નમસ્કાર. આજનો અમારો વિષય છે સમાજશાસ્ત્ર, જેમાં અમે પ્રોજેક્ટ બનાવ્યો છે નશીલા દ્રવ્યોના સેવનની સમસ્યા. તો નશીલા દ્રવ્યોથી જોવાય કે ગાંજો છે, સિગરેટ છે, ઇન્જેક્શન છે અને દારૂ. તો તેનાથી શું શું નુકસાન થાય તે આપણે જોઈએ. મનુષ્ય દારૂ, અફેણ, ભાંગ, તમાકુ જેવા વિવિધ દ્રવ્યોનો ઉપયોગ કરી ચેતનાની રૂપાંતરિક અવસ્થા પ્રવેશવા માટે પ્રયત્ન કરતો આવ્યો છે. ઉત્સાહ, ઉત્તેજના, પીડામાંથી રાહત, શોખનો અનુભવ કરવા માટે દ્રવ્યોના વ્યસનનો ઉપયોગ કરે છે. આજની યુવા પેઢીમાં દ્રવ્યોનું વ્યસન કરવું એ ફેશન બની ગયું છે. પોતાની જાતથી વિમુખ બનેલી અને સમાજની જાતે દ્રવ્યોનું વ્યસન કરવા માટે પ્રેરિત થાય છે. નશીલા દ્રવ્યોનું સેવન કરવાથી શરીરને શું નુકસાન થશે તેનાથી તેઓ અજાણ હોય છે. આથી આવા નશીલા દ્રવ્યોનું સેવન કરવાથી શું નુકસાન થાય તેમને કોઈ કાળજી રહેતી નથી. જેવા આપણે જોઈ શકીએ છીએ કે દારૂ, ડ્રગ્સ, ગાંજાના પાન, ઇન્જેક્શન, તમાકુ, તેનાથી શું નુકસાન થાય તે જોવા મળે છે. પછી નશીલા દ્રવ્યોનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને જેથી તે HIV ભોગ બની શકે છે અને તેનાથી અનેક પ્રકારના રોગો પણ થઈ શકે છે. પછી આજથી આવા નશીલા દ્રવ્યોનું સેવન કરવું જોઈએ નહીં.